નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીઢડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ટેન્સ નામનો જે ટોપિક છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે ખૂબ જ અઘરો છે. તો સાદા 3 ચાલુ અને 3 પૂર્ણ, આમ ટોટલ 9 કાળ આપણે ભણી ચૂક્યા છીએ. મને લાગે છે ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને ટેન્સ અઘરા લાગ્યા નથી. એ તમારા બધાની કોમેન્ટ અને તમારા બધાના વોટ્સએપમાં પર્સનલ રિસ્પોન્સ જોઈને મને ખ્યાલ આવે છે. એટલે એવું તો સ્પષ્ટ કહી શકીએ કે ટેન્સીસ અઘરા તો નથી જ, અને એ તમે ફીલ કર્યું. વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની બાબત છે એ પ્રેક્ટિસ છે, જે તમે ઇઝી ઇંગ્લિશમાંથી કરી રહ્યા છો. અને હજુ જેને ઇઝી ઇંગ્લિશ બુક ખરીદવાની બાકી છે તે આપેલા નંબર પર ઓર્ડર કરી શકે છે. અમે ગુજરાતના દર ખૂણે 240 રૂપિયામાં આ બુક પહોંચાડી રહ્યા છીએ, જેની MRP 320 છે, એટલે કે 25% ડિસ્કાઉન્ટ તમને આપી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓ ઇઝી ઇંગ્લિશ ચેનલ દ્વારા વિડીયો પ્રથમ વખત જોઈ રહ્યા છે તેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો એ સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને આવતા વિડીયો છે એ તમને સતત મળતા રહે. હવે મેઇન વસ્તુ એ છે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે રોજબરોજની લાઈફ કે સ્ટુડન્ટ્સ લાઈફ, તમારા માટે સૌથી અગત્યની બાબત બની જાય છે, અને એ છે ટેન્સીસ અને એની પ્રેક્ટિસ. એટલે કે તમે જે પણ કંઈ બોલો છો એમાં તમારી રોજબરોજની બાબતનો જો ઉલ્લેખ થતો હોય તો એ સાદો વર્તમાન કાળ છે. તાજેતરમાં જે ઘટના ઘટી ચૂકી છે એ સાદો ભૂતકાળ છે. તમે નોર્મલી કહેતા હોય કે હું આમ કરીશ, તે સાદો ભવિષ્યકાળ છે. હું આમ કરી રહ્યો છું એટલે કે વર્તમાનમાં ક્રિયા ચાલુ છે, તો એ ચાલુ વર્તમાન કાળ છે. એ જ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવી રહ્યા છો તો ચાલુ ભૂતકાળ છે. અને આ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે જે સમય ભવિષ્યમાં આવનાર છે એવું તમે સ્પષ્ટ કહી શકો તો એ ચાલુ ભવિષ્યકાળ છે. પૂર્ણકાળની અંદર પણ આપણે જોયું કે મેં ખાધું, પીધું કે રમ્યો, ગમ્યો, જેવું આવ્યું એના પાછળ છત્રીનો 6 લાગે તો એ બની જાય છે પૂર્ણ વર્તમાન કાળ. પાછળ હતા, હતી, હતું વગેરે લાગી જાય તો એ બની જાય છે પૂર્ણ ભૂતકાળ. અને કોઈ સુધીમાં એટલે કે કોઈ સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ બની જાય છે પૂર્ણ ભવિષ્યકાળ. આમ આપણે 9 કાળ પૂર્ણ કરી ચૂક્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અને અગાઉના વિડીયો જોવાના બાકી છે તો 9 કાળના એ વિડીયો જોઈ લે, જેથી કરીને એને આપણે આગળ જ્યારે MCQ ક્વેશ્ચન સેશન લેશું ત્યારે એને વધારે ભણવાની મજા આવશે. આજના ટોપિકની અંદર આપણે ભણવાના છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે પરફેક્ટ continuous present tense. ટાઇટલમાં મેં થોડો ફેરફાર કર્યો છે. એનું મુખ્ય કારણ શું છે તો કે ટાઇટલમાં મુખ્ય ફેરફાર કરવાનું કારણ એ છે કે અહીંયા પહેલાં છે ને એ મેં લખ્યું છે પૂર્ણ, પછી લખ્યું છે ચાલુ, અને આ છે વર્તમાન કાળ. આવું શું કામ તો કે આ ટાઇટલ જોશો ને એટલે તમને પછી એ કાળની ખાલી જગ્યામાં ક્યારેય ભૂલ પડશે નહીં, અને સ્ટ્રક્ચર છે એ ઓટોમેટિક યાદ રહી જશે. તો આ કાળનો ઉપયોગ ક્યારે થાય તો પહેલા ઉપયોગ જોઈ લઈએ. આ કાળનો ઉપયોગ કોઈ અમુક સમયથી કોઈ અમુક ક્રિયા ચાલુ છે અને વર્તમાનમાં પણ ચાલુ રહેવાની સંભાવના ધરાવે છે તેવું દર્શાવવા. એટલે કે કોઈ અમુક સમય પહેલાં કોઈ ક્રિયા ચાલુ, કોઈ અમુક સમયથી કોઈ ક્રિયા ચાલુ, એટલે કોઈ અમુક સમય પહેલાં ક્રિયા ચાલુ થઈ ચૂકી છે જે વર્તમાનમાં પણ એ ક્રિયા શું છે ચાલુ રહેવાની સંભાવના દર્શાવે છે. એટલે કે અત્યારે ચાલુ તો છે જ, કદાચ એમ પણ તમે કહી શકો કે ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની સંભાવના ધરાવે છે, પરંતુ આપણે ત્યાં સુધીનો મતલબ રાખીએ છીએ વર્તમાન સુધીનો.
તો આવી ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. પરંતુ મેઇન વસ્તુ એ છે કે તો ચાલુ વર્તમાન કાળ ન દર્શાવાય, આવો પ્રશ્ન તમને થશે. તો પહેલા આપણે સમજવો પડશે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે ભેદ શું છે? આટલી વસ્તુ સમજીએ એટલે ખ્યાલ આવી જશે. તો સમજવાનું છે, હું 3 કલાકથી ભણાવી રહ્યો છું અને હું અત્યારે ભણાવી રહ્યો છું. હા, આમાં તમારે જોવાનું છે કે જો ક્યાંય સમયગાળાનો અથવા તો સમય બિંદુનો ઉલ્લેખ આવે તો જો સમયગાળો અથવા તો સમય બિંદુ, આ ક્રિયા કેટલો સમયથી થાય છે? તો કે 3 કલાકથી. જો સમયગાળો અથવા તો સમય બિંદુ આવે તો એ ધ્યાન રાખવાનું, આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય. અને જો એનો ઉલ્લેખ ન આવે તો ચાલુ વર્તમાન કાળ હોય. આટલી જ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે જો કોઈ ક્રિયા ચાલુ થઈ છે, એ અમુક સમયથી ચાલુ થઈ ચૂકી છે એવો જો ઉલ્લેખ આવી જાય તો તમારે સમજવાનું કે એક કાળ કયો છે? તો કે એ કાળ છે ચાલુ પૂર્ણ કાળ. પરંતુ જો એમાં ક્યાંય ઉલ્લેખ નથી અને અત્યારે જ ક્રિયા ચાલુ છે એટલું જ ફક્ત દર્શાવવામાં આવતું હોય તો સમજવાનું છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નથી. એટલે બંનેના સ્ટ્રક્ચર. તો હવે જોઈએ આગળ, એટલે કે વાક્ય રચના છે એ કયા પ્રકારની હોય એ પ્રમાણે આગળ વધીએ. તો શરૂઆત કરીએ સ્ટ્રક્ચરથી. કીવર્ડ્સ આપણે ભણવાના બાકી છે. કીવર્ડ્સથી તો અહીંયા કીવર્ડ્સ છે ને એ બહુ સિમ્પલ છે. સિન્સ અને બીજું છે ફોર. સિન્સ બતાવે છે સમય બિંદુ અને ફોર બતાવે છે સમયગાળો. હવે કોને સમય બિંદુ કહી શકશું અને કોને સમયગાળો? મેઇન વસ્તુ આપણે સમજવી પડશે કે સિન્સ અને ફોરની ખાલી જગ્યાઓ પણ પૂછાય, અથવા તો સિન્સ અને ફોર છે એ કીવર્ડ તરીકે આપેલું હોય તો કયો કાળ છે તમને ખ્યાલ આવી શકે. તો કોઈ ક્રિયા છે એ તમે એવું કહો કે સોમવારથી શરૂ થઈ અને આજે ક્રિયા ચાલુ છે, તો સોમવારે તમે શું આપી દીધું? સમય બિંદુ. તો આપણે શું કહેશું? સિન્સ મંડે. પણ તમે કીધું કે આ ક્રિયા 4 કલાકથી ચાલુ છે, તો 4 કલાક એમાં તમને બિંદુ મળતો નથી. અત્યારે માન લો કેટલા વાગ્યા છે એના આધારે તમે જુઓ તો તમારે આ જોવું પડે કે અત્યારે જેટલા વાગ્યા છે ત્યાંથી આવી રીતે, એટલે કે સમયગાળો જોવો પડે. મતલબ કે સમયગાળો અને સમય બિંદુ છે તો 4 3 કલાકથી તો શું થશે? 3 અવર્સ. તમારે એવું કેવું છે કે 1 વર્ષથી તો શું થશે? 4 અ યર. પરંતુ જો તમારે એવું કેવું છે કે જાન્યુઆરી મહિનાથી, બરાબર, તો સિન્સ જાન્યુઆરી. તમારે કેવું છે અઠવાડિયાથી, તો 4 અ વીક. પરંતુ રવિવારથી તો સિન્સ સન્ડે. તમારે કેવું છે સવારથી, તો સવારે શું આવી ગયું છે? તો કે સમય બિંદુ આવી ગયો, કારણ કે દિવસના 3 ભાગ, સવાર, બપોર ને સાંજ. તો શું થશે? સિન્સ મોર્નિંગ. તમારે કેવું છે કે 65 વર્ષથી તો 4
1965 યર્સ અને જો તમારે કેવું છે કે 1965 થી તો સિન્સ 1965 તો આટલા ઉદાહરણ દ્વારા તમે સમજી ગયા હશો કે સમયગાળો કોને કહેવાય, સમય બિંદુ કોને કહેવાય. હવે તમે એવું કહેશો કે સચિન ટી ટાઈમથી રમી રહ્યો છે તો લંચ બ્રેક ને ટી બ્રેક ને એવા જો ભાગ પાડેલા હોય તો એ ખરેખર એની સાથે શું આવશે તો કે ત્યાં આવશે સિન્સ. પરંતુ તમે કહેશો કે સચિન છે એ 5 કલાકથી રમી રહ્યો છે તો શું આવશે 4. આટલું ક્લિયર થઈ ગયું હશે મનમાં તો આ કાળને સમજવાની સૌથી વધારે મજા આવશે. જો આ બંને બિંદુ કે ગાળો દર્શાવતા શબ્દો હોય તો અને માત્ર તો જ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બને. નહીતર ચાલુ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર લાગુ પડે. તો આટલું તમને યાદ રહી ગયું હશે. જોઈએ આપણે ખાસ હવે શું છે સ્ટ્રક્ચર. તો આપણું સ્ટ્રક્ચર છે એ સો સિમ્પલ છે. આપણે નામ જ એવી રીતે લખ્યું હતું કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. એટલે વાક્ય રચના લઈએ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો હકાર વાક્ય રચનામાં પહેલા શું આવશે તો કે સબ્જેક્ટ આવશે એટલે કે કર્તા આવશે. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે શું વાપરતા હતા તો વાપરતા હતા હેવ અને હેઝ. તો અહીં શું વાપરવાનું છે હેવ અને હેઝ. ત્યારબાદ શું કરવાનું છે બીન ઉમેરવાનું છે. ત્યારબાદ છે એ ક્રિયાપદનું ચાલુ કાળની અંદર કેવું રૂપ વાપરતા હતા તો કે આઈએનજી વાળું. તો અહીં આપણે કેવું રૂપ વાપરવાનું છે આઈએનજી વાળું રૂપ વાપરવાનું છે. ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ. બસ આટલું યાદ રાખવાનું છે કે પૂર્ણ કાળના લક્ષણ અને ચાલુ કાળના લક્ષણ આ બંને જોવા મળે છે. નકાર વાક્ય રચના હોય તો સબ્જેક્ટ હેવ, હેઝ, ત્યારબાદ શું ઉમેરવાનું છે નોટ, બીન, VING, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. જો વાક્ય રચના પ્રશ્નાર્થ હોય તો શું કરવાનું છે હેવ હેઝ ત્યાં લઈ લેવાના છે આગળ. હેવ, હેઝ, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ બીન, ત્યારબાદ VING, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો શું મૂકવું પડે આપણે ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. બસ આટલું સિમ્પલ સરળ સ્ટ્રક્ચર છે. હવે આપણે ખાસ વસ્તુ ઉપર ફોકસ કરી લઈએ એક વખત. અહીં તમારે શું વાપરવાનું છે ટુ હેવના રૂપો વાપરવાના છે. ત્યારબાદ શું ઉમેરવાનું બીન અને ટુ હેવના રૂપો સાથે કેવું રૂપ આવે છે આઈએનજી વાળું રૂપ આવે છે. V3 આવતું નથી ખાસ યાદ રાખજો આમાં બરોબર. દરેક જગ્યાએ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. અને હેવ હેઝ વાળો વિડીયો આપણે જોઈ લીધો છે. પૂર્ણ વર્તમાન કાળમાં પણ કીવર્ડ્સના સ્ટ્રક્ચર તરીકે આપણે જોયું હતું કોનો ઉપયોગ થશે હેલ્પિંગ વર્બ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થશે. વિદ્યાર્થી મિત્રો આટલું સ્ટ્રક્ચર કેવી રીતે યાદ રહે તો એને મેક્સિમમ સેન્ટેન્સીસની અંદર કન્વર્ટ કરી દો તો યાદ રહી જાય. ઇઝી ઇંગ્લિશ બુકમાં અમે પૂરતી માહિતી આપેલી છે જેથી કરીને તમારે કીવર્ડ્સને કોઈ યાદ રાખવું નહીં પડે, લખવું નહીં પડે, યાદ રાખવું જ પડશે ફક્ત. અને મેઇન વસ્તુ એ છે કે એ પ્રકારે અમે એક્સરસાઇઝ જે આપેલી છે બ્લેન્ક્સની તો એક્સરસાઇઝ કરશો તો આવતી પરીક્ષામાં તમારી સફળતાનો રેશિયો છે ખૂબ સારો હશે. અંગ્રેજી વિષય આમ તો એવું કહી શકાય કે એ મેજર રોલ ભજવતો હોય છે સક્સેસની અંદર. ખાસ કરીને ગુજરાતની અંદર તો એવું છે કે મોટાભાગના લોકો એક હાસ્યામાં ધકેલી દે છે આ સબ્જેક્ટને અને પછી સબ્જેક્ટ આપણને હાસ્યામાં ધકેલી દે છે. જો આ બાબતથી તમારે બહાર નીકળવું હોય, પર થવું હોય અને સફળતા મેળવવી હોય તો તમારે ઇંગ્લિશ વિષય કવર કરવો પડશે. અને એ પણ ઇઝી ઇંગ્લિશ છે એ તમારો એક મેઇન વેપન હશે. તો જરૂર પડશે ત્યાં અમે તમને આ જ રીતે વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા એટલે કે તમારા સુધી વિડીયોના માધ્યમથી તમારી જે સમસ્યા છે એનું સમાધાન અમે પહોંચાડવા માટે સક્ષમ છીએ. હા, એટલા માટે તમે પણ અમારી સાથે જોડાયેલા છો તો આમ બંને છે એ હાથ મળે અને સફળતા છે એ આપણા હાથે મળે. કહેવાનો મતલબ એક જ વસ્તુનો છે કે આટલું સ્ટ્રક્ચર છે એ સો સિમ્પલ છે. અને જોઈએ આપણે વાક્ય રચના હકાર. તો હકાર એટલે શું થશે પોઝિટિવ
હકાર વાક્ય રચનામાં મેં તમને કીધું એ રીતે કે હું ભણાવી રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળ થાય, પરંતુ અહીંયા મેં વાક્ય લખ્યું હતું કે હું 3 કલાકથી ભણાવી રહ્યો છું. હું 3 કલાકથી ભણાવી રહ્યો છું. આ 3 કલાક છે ને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, યાદ રાખજો. હું એટલે શું થાય? આઈ સાથે શું વપરાય? હેવ કે હેઝ એ આપણે ટુ બી ના રૂપની અંદર પણ ભણ્યા છીએ અને પૂર્ણ વર્તમાન કાળની અંદર પણ ભણ્યા છીએ. આઈ સાથે શું વપરાશે? હેવ. આઈ હેવ, ત્યારબાદ ઉમેરવાનું શું? તો કે બીન. સ્ટ્રક્ચર પ્રમાણે ચાલ્યું જવાનું. અહીં ક્રિયા કઈ થાય? ભણાવવાની. ભણાવવું એટલે શું થાય? ટીચ. એનું કેવું રૂપ મૂકવાનું છે? આઈએનજી વાળું. આઈ હેવ બીન ટીચિંગ. શું ભણાવી રહ્યા છે એવું કઈ છે? તો કે ના. હવે વધુ 3 કલાક. સમયગાળો છે કે સમય બિંદુ? તો કે સમયગાળો છે. તો 4 3 hours. હવે તમારે એવું કેવું છે કે સર 2010 થી અંગ્રેજી ભણાવી રહ્યા છે. આ ક્રિયા ક્યારે ચાલુ થઈ છે? 2010 થી. અત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના ધરાવે છે. તો હવે આપણે જોઈશું સર સાથે હેવ વપરાય કે હેઝ? તો આપણે શીખી ગયા છીએ કે સર સાથે શું વપરાય? હેઝ. ત્યારબાદ ઉમેરવાનું શું? બીન. ભણાવવું એટલે થાય ટીચ. આપણે ઉપરનું વાક્ય છે એ જ લઈએ છીએ. સમયગાળો સમય બિંદુ છે એ આપણે જોવો છે. સર હેઝ બીન ટીચ, આઈએનજી એટલે થઈ ગયું ટીચિંગ. શું ભણાવી રહ્યા છે એ હોય તો આપણો ઓબ્જેક્ટ થયો, ઉપર નામ ઓબ્જેક્ટ હતો નહીં, એટલે કે આ વાક્યમાં ડાયરેક્ટ ક્રિયા પછી પૂરું થઈ જતું હતું. હવે ઇંગ્લિશ. હવે અહીં શું આપેલો છે? સમયગાળો કે સમય બિંદુ? તો કે અહીં આપેલો છે સમય બિંદુ. તો આવશે સિન્સ 2010. જો કેટલું સરળ છે. જે પણ વસ્તુ આ સમય બિંદુ કે સમયગાળો ન દર્શાવતું હોય તો એ ચાલુ વર્તમાન કાળ પ્રમાણે ખાલી જગ્યા પૂરવી પડે. એટલે કે જો આટલું આમાંથી કાઢી નાખીએ, બરોબર, તો હું ભણાવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ થઈ જાય, બરોબર. અને સર ભણાવી રહ્યા છે તો સર ઇઝ ટીચિંગ થઈ જાય. પણ આ બે છે એ એને પૂર્ણ વર્તમાન કાળની અંદર કન્વર્ટ કરી નાખે છે. તો આના હકાર વાક્યના વધારે જો એક્ઝામ્પલ જોઈતા હોય તો અમારી ઇઝી ઇંગ્લિશ બુકમાં આપેલા જ છે. અને આપણે આગળ વધીએ હકાર વાક્ય રચના તરફ. નેગેટિવ. શું કરવાનું છે? હેવ હેઝ પછી નોટ મૂકી દેવાનું છે. આટલું યાદ રાખવાનું છે. તેણી 3 દિવસથી વાંચી રહી નથી. 3 દિવસથી. શી સાથે શું વપરાય? હેઝ. ત્યારબાદ શું મૂકવાનું છે? નોટ. ત્યારબાદ બીન. She has not been reading for 3 days. અને તમે કહેશો કે રોહન 2018 થી અહીં ભણી રહ્યો નથી. આ ક્રિયા થતી હતી પણ 2018 થી થતી નથી. તો શું થશે? રોહન has not been learning here since 2018. અહીં તમારે મેઇન વસ્તુ યાદ રાખવી પડશે. શું કરવાનું છે? તો કે હેવ હેઝ મૂક્યા બાદ તમારે શું મૂકવાનું છે? વચ્ચે નોટ મૂકવાનું છે.
એ ભૂલ ન થાય એ ખાસ જોવાનું છે. આ બંનેની વચ્ચે શું આવે છે? તો કે બંનેની વચ્ચે નોટ આવે છે. એટલે કે હેવ બીન નોટ એવું નથી લેવાનું, રોહન નોટ હેઝ બીન એવું નથી લેવાનું, રોહન હેઝ નોટ બીન લેવાનું છે. વાક્ય રચના છે એ આટલી જ સરળ છે. હજુ આપણે લેવું હોય, મેં હમણાં એક વાક્ય કીધું હતું કે સચિન ટી ટાઈમથી સારું રમી રહ્યો છે. ટી ટાઈમ છે એવું વાક્ય લઈએ. સચિન ચાના સમયથી સારું રમી રહ્યો. આપણે નકાર વાક્ય રચના જોઈએ છે એટલે આપણે એ પ્રમાણે એક્ઝામ્પલ લઈ લઈએ. સચિન હેઝ નોટ બીન પ્લેઇંગ વેલ સિન્સ ટી ટાઈમ. હવે એક વસ્તુ મેઇન છે એ હું તમને પાછું કહી દઉં કે અહીંયા ક્રિયામાં વધારો કરતા હોય ને એવા શબ્દને શું કહેવાય? તો કે ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણ તરીકે છે ને એટલે સારું એટલે શું આપેલું છે? વેલ. જો હું એમ કહું કે સચિન સારો ખેલાડી છે તો ખેલાડીના અર્થમાં વધારો થયો, એમાં કોઈ ક્રિયાના અર્થમાં વધારો નથી થયો, તો ત્યારે સારું એટલે શું થાય? ગુડ. આપણી ઇઝી ઇંગ્લિશ ચેનલમાં વેલ અને ગુડ વચ્ચેનો ભેદ દર્શાવતો એક વિડીયો છે, આ જોઈ લેજો. એ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે. તો આપણે વાક્ય રચનામાં આગળ વધીએ અને જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના, જેને આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. શું કરવાનું? તો હેવ હેઝ ત્યાં લઈ લેવાના છે આગળ. શું તમે 2015થી આ કામ કરી રહ્યા છો? આપણે ઘણી વખત આવું બોલતા હોઈએ છીએ કે શું તમે આ 2015થી આ કામ કરો છો? તમારે ભણાવવાનું કહેતા હોય અથવા તમે કોઈકની દુકાને ગયા હોય તો તમે ક્યાંક બોર્ડ જોઈ ગયા એટલે તમે પૂછશો શું તમે આ 10 વર્ષથી દુકાન ચલાવી રહ્યા છો? આવું જો બતાવવાનું થાય અથવા તો આવું બોલવાનું થાય તો એને તમારે શહેરની અંદર બતાવવાનું થશે કે બોલવાનું થશે? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર બોલવાનું થશે. તો તમે એટલે શું થશે? તમે એટલે થશે યુ. યુ સાથે શું આવે? તો કે હેવ. હેવ આપણે આગળ લઈ લેવાનું છે. તો હેવ યુ બીન ડુઈંગ આ કામ એટલે શું થશે? ધીસ વર્ક. અને શું આપેલો છે? સમય બિંદુ સિન્સ 2015. અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું લઈએ. શું હીરવા અઠવાડિયાથી પૂર્વિશા સાથે રમી રહી છે? તો શું કરવાનું છે? નામ આવ્યું. નામ સાથે આપણે શું કરતા હતા? તો કે નામ સાથે આપણે હેવ વાપરતા હતા કે હેઝ વાપરતા હતા? તો કે નામ સાથે આપણે શું વાપરતા? હેઝ. હેઝ કરતા કોણ છે? હીરવા. ત્યારબાદ આપણે બીન. કઈ ક્રિયા થાય? રમવાની. હેઝ હીરવા બીન playing with પૂર્વિશા અઠવાડિયાથી તો ફોર અ વીક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેઇન વસ્તુ આપણી છે
મેઇન આપણી વસ્તુ છે એ બે જ શબ્દ છે, એક છે એ છે સિન્સ અને બીજું છે ફોર. આ બે શબ્દો છે ને આ હંમેશા કયા કાળમાં જોવા મળશે તો કે ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળમાં જોવા મળશે. આ વિડીયો દ્વારા તમને જે માહિતી મળી છે એ તમને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં, તમારી રોજબરોજની લાઈફમાં અને સ્કૂલિંગમાં પણ ખૂબ ઉપયોગી નીવડશે. સામાન્ય રીતે આ બંનેથી પ્રશ્ન આ જ્યારે માહિતીવાળો હોય ત્યારે ઘણી વખત ફ્રેમિંગ ક્વેશ્ચનમાં પણ તમને ખૂબ કામમાં આવશે. એટલે કે 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ અગત્યનું બની જાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં માહિતી રસપ્રદ લાગી હોય, સમજાઈ હોય તો તમે શેર કરજો. કારણ એક જ વસ્તુનું છે કે તમને મજા આવી એમ બીજાને પણ મજા આવશે. બસ તમારો સહકાર અમને સદૈવ મળતો રહે અને અમે તમને સદા મદદ કરતા રહીએ વિડીયોના માધ્યમથી અંગ્રેજી શીખવવામાં, એવી જ ઈચ્છા અમારી પણ છે. તો અમારા વિડીયો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો. આભાર મિત્રો.